નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જે પેપરને આપણે બધા રાહ જોઈ રહ્યા હતા ગણિતનું ખાસ કરીને, બરાબર, તો દરેકને ટેન્શન હતું ભાઈ કેવું પેપર હશે, શું થશે, કેટલા માર્ક્સ આવશે. તો પેપર છે એકંદરે ખૂબ જ સહેલું હતું, બરાબર. દરેક વિદ્યાર્થીને છે સારામાં સારા માર્ક્સ આવે એવું પેપર હતું. તો આપણે આ વિડીયોમાં વાત કરવાની છે ખાસ કરીને વિભાગ એમાં. વિભાગ એમાં તમારા કેટલા સાચા પડે છે. રેડી? તો પ્રથમ ક્વેશ્ચન આપણે વિકલ્પની વાત કરીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં ખાલી જગ્યા હોય તો તેનો ઉકેલ શું મળે એ તમારે જોવાનું હતું. તો તેનો જવાબ શું આવશે? તો કે 1 છે એ તમારો જવાબ આવશે. ઉકેલ કેટલો આવશે? a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો એનો ઉકેલ આવે 1. રેડી? તો કેટલાનો સાચો પડે છે? જેટલા સાચા પડે છે ખાસ મને કોમેન્ટ કરતા રહેજો. ત્યાર પછી બીજો છે કે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય તો શું જવાબ આવશે? તો બી છે તમારો સાચો જવાબ થશે. ખાસ કરીને શું આવશે કે b² - 4ac = 0. રેડી? ત્યાર પછી ત્રીજું છે કે કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16 અને 22 ખાલી જગ્યા માટે સામાન્ય તફાવત d ખાલી જગ્યા છે. તો કેટલો આવશે સામાન્ય તફાવત? છે 6નો છે. એ સામાન્ય તફાવત સીધી રીતના આપણે દેખાય છે. ત્યાર પછી અંતરનો ક્વેશ્ચન તમને પૂછેલો છે કે બિંદુઓ 0, 5 અને -5, 0 વચ્ચેનું અંતર કેટલું છે? તો 5√2 એટલે કે બી છે તમારો સાચો જવાબ થશે. ત્યાર પછી પાંચમું છે કે sec² θ - tan² θ = શું થાય? તો 1 થાય. જો આપણે એ પાકું કરેલું હોય, સાઇન કોસનું આખું કોષ્ટક પાકું કરેલું હોય તો તમને ઇઝીલી ખબર પડી જાય. ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન છે કે કોઈ માહિતી માટે x બાર બરાબર 25 અને z = 25 હોય તો m બરાબર શું જવાબ આવશે? તો 25 જવાબ આવશે. રેડી? ત્યાર પછી આપણે વાત કરીએ 7 થી 12માં તમને શું પૂછેલું છે? એક માર્ક્સના જ છે. વન ટાઈપ ઓફ MCQ ટાઈપ જ છે. બાજુમાં તમને આપેલા છે 3 ઓપ્શન કે ભાઈ સાતમું છે 3 + b√5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. ત્યાર પછી આઠમું છે કે દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યોનો સરવાળો શું થશે? તો કે 3/4 છે શૂન્યોનો સરવાળો થશે. પછી નવમું છે એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? તો કે 8 છે. આપણે ચાલુ કરીને ત્યારથી આ ટાઈપના ક્વેશ્ચન જે આપણે જોયા હોય, બરાબર, બુકમાં, તો ઇઝીલી તમને આ તો આવડી જ જવા જોઈએ, સંભાવનાના ને એ બધા દાખલા. ત્યાર પછી 10મું છે કે tan θ cot θ = શું જવાબ આવશે? તો કે 1 છે જવાબ આવશે તમારો. રેડી? ત્યાર પછી 11મું છે કે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે. તો કેટલા હોઈ શકે? તો કે 2 છે એ સમાંતર સ્પર્શક હોઈ શકે. ત્યાર પછી 12મું છે કે -2, -3, 0, 1, 3, 2, 7નો મધ્યસ્થ તમારે શોધવાનો છે. તો મધ્યસ્થ આવશે 1. રેડી? ત્યાર પછી 13 થી 16ના જે દરેકનો એક જ ગુણ આપેલો છે, બરાબર, ખરા ખોટા છે, બીજું એમાં કાંઈ પૂછેલું નથી, ઇઝી જ છે. 17, 23 અને 29નો ગુસ્સા 1 છે. તો આપણે દાખલો ગણીએ એટલે ખ્યાલ આવી જાય. જવાબ છે 1 આવે તો સાચું છે. ત્યાર પછી 14મું છે આલેખવાળું છે. તો એનો જવાબ શું આવશે? તો આકૃતિમાં કોઈ બહુપદી y = p of x નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા 2 છે. તો જવાબ આવશે ખોટું. રેડી? ત્યાર પછી 15મું અને 16મું છે. એમાં શું આવશે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 12 અને 3x + 2y = 18 હોય તો x + y = 5 થાય. તો એ વાત શું છે? તો કે ખોટી થશે. દાખલો ગણશો એટલે તમને ખ્યાલ આવશે વાત શું થશે? તો કે ખોટી. ત્યાર પછી 16મું છે કે અશક્ય ઘટનાની સંભાવના 0 છે. તો એ વાત સાચી છે. રેડી? તો આ રીતના છે તમારો જવાબ આવશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો 17મા ક્વેશ્ચનની. તો 17મા ક્વેશ્ચનમાં શું આવશે? જો a, 2a, 3a અને 4a ખાલી જગ્યા સમાંતર શ્રેણી છે કે નહીં? તો શું છે? સમાંતર શ્રેણી છે કે નહીં? તો કે ભાઈ સમાંતર શ્રેણી છે. ત્યાર પછી 18મો છે કે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો કેટલા સ્પર્શક મળે? તો કે 1 પણ નહીં અથવા તો 0 એનો જવાબ થશે. ત્યાર પછી 19મું છે કે પાસાને 1 વખત ઉછાળતા 6નો અંક ન મળે તેની સંભાવના કેટલી? તો 5/6 એની સંભાવના રહી. રેડી? ત્યાર પછી 20મો છે કે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવાનો છે. તો પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શું આવશે? તો કે 6 છે એનો સાચો જવાબ થશે. ત્યાર પછી જોડકા પૂછેલા છે 21 થી 24માં. એમાં તમારો સાચો જવાબ શું થશે એ જોવાનું છે આપણે. અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ શું આવશે? તો કે πr². અને 22મો છે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શું આવશે? તો કે πr²h. રેડી? તો કેટલાના સૂત્ર છે? જે મિત્રો સૂત્ર ખાસ પાકા કરીને ગયા છે એને બધા માર્ક્સ છે આજે 21 થી 24ના માર્ક્સ છે એ કમ્પ્લીટ આવડી ગયા હશે. ત્યાર પછી 23મું છે કે થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ શું આવશે?
તો કે પાય આર થીટાના છેદમાં 180 અને વર્તુળનો પરિઘ છે તેમાં શું જવાબ આવશે તો કે પાય ડી, એટલે કે એ તમારો છે સાચો જવાબ થશે પાય ડી. બરાબર. તો 24 ક્વેશ્ચન કેટલા વિદ્યાર્થીઓના સાચા પડ્યા ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો. અને 24માંથી તમને કેટલા થાય છે, બરાબર. જે વિદ્યાર્થી મિત્રો અમુક ખોટા પડ્યા તો ખાસ કરીને તમારા જવાબ છે મને લખવાના છે કે ભાઈ 24માંથી મારા 22 થયા, 21 થયા, 20 થયા, જે કાંઈ પણ થતા હોય તમારે મને કોમેન્ટ કરીને જણાવવા છે. બરાબર. હવે એ વિભાગ છે આપણે કમ્પ્લીટ જોઈ ગયા. બી, સી અને ડી વિભાગનું ફૂલ સોલ્યુશન છે એ પણ આપણી ચેનલમાં ટૂંક સમયમાં મુકાઈ જશે. તો ખાસ જે વિદ્યાર્થી મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ અમારા દ્વારા સોલ્યુશન મૂકવામાં આવે તો તરત તમને નોટિફિકેશન મળી જાય. અને ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે જે મોડલ પેપર જે આપણે આપેલા હતા, બરાબર, એક્ઝામ પહેલાં, તો એમાંથી ઘણા બધા દાખલાઓ છે એ પણ બેઠા બેઠા પૂછાયેલા છે. અને ખાસ કરીને પ્રમેયની આપણે વાત કરીએ તો પ્રમેય છે એ બે પેપર છે જે સ્ટાન્ડર્ડ અને બેઝિક એમાં બંનેમાં સેમ પૂછાયેલો હતો અને પ્રમેય છે દરેક વિદ્યાર્થીઓને આવડી જ ગયો છે એવી આશા રાખીએ. રેડી? કારણ કે મોસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન હતો અને દરેક વિદ્યાર્થીએ પાક્કો કરેલો હોય જ છે. તો ખાસ કરીને તમારે જે કાંઈ પણ ડાઉટ રહ્યો હોય, તમને પેપર કેવું લાગ્યું, ખાસ કરીને મને કોમેન્ટ કરીને જણાવજો. રેડી? બીજા કાંઈ પણ પ્રશ્ન હોય તો એ પણ મૂકજો, જેથી કરી અમારી ટીમ દ્વારા તેનું પણ સોલ્યુશન કરવામાં આવે. તો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે નથી જોડાયેલા ખાસ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ અમારા દ્વારા કોઈ વિડીયો મૂકવામાં આવે તો તરત તમને નોટિફિકેશન મળી જાય. આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.